ઝડપ ઓછી હોય ને તો ચાલશે, પણ દિશા સાચી હોવી જોઈએ. હવે કોઈ એક પાણીનો ગ્લાસ હોય, ઊંધો પડ્યો હોય, આપણે એમાં ગમે એટલી સ્પીડથી પાણી નાખશું, એ નીચે જ ઢોળાઈ જવાનું છે, ગ્લાસ ભરાવાનો નથી, કારણ કે રીત જ ખોટી છે. હવે એ ગ્લાસને સીધો કરીને એમાં ધીમેકથી પાણી નાખશું ને તો એ ભરાઈ જશે. હવે માની લો કે આપણે કોઈ હાઈવે પર ઊભા છીએ, આ બાજુ છે મુંબઈ, આ બાજુ છે અમદાવાદ. હવે આપણે મુંબઈ જવું હોય તો આપણે ગૂગલ મેપમાં મુંબઈનું લોકેશન નાખીએ, પણ ભૂલમાં ગાડી અમદાવાદ બાજુ વાળી દીધી, પછી ભલે 200ની સ્પીડમાં જઈશું તો પહોંચશું અમદાવાદ જ છે, મુંબઈ નહીં પહોંચીએ. તો આ એના જેવું છે. ઇતિહાસનું એક એવું મોટું એક્ઝામ્પલ ક્રિસ્ટોફર કોલંબસ. એ જે ગોતવા નીકળ્યો હતો ને એ વસ્તુ એને ક્યારેય મળી જ નહીં. ઈસવીસન 1492માં ભારત શોધવા નીકળ્યો હતો, મોટા મોટા સ્પીડવાળા જહાજો લઈને. એને આવું હતું ભાઈ ભારતમાં, પણ પહોંચી ગયો અમેરિકા. એના થોડાક વર્ષો પછી વાસ્કો દ ગામા નામનો વ્યક્તિ મોટા જહાજો લઈને નીકળ્યો, પણ એનો રસ્તો લાંબો હતો, પણ એ આફ્રિકા થઈને ભારત પહોંચી ગયો અને ઇતિહાસ બદલી નાખ્યો હતો. એટલે ભાઈ આ ગૂગલ મેપની દુનિયામાં આપણે ક્રિસ્ટોફર જેવું નહીં, પણ વાસ્કો દ ગામા જેવું બનવાનું છે. અને આપણે આજુબાજુના માણસોની બધાની સક્સેસ જોઈને એનો જે રસ્તો હોય ને એવો રસ્તો આપણે પકડી લેતા હોઈએ કે ભાઈ એને સારું થઈ ગયું તો આપણે સારું થઈ જાય એમ. પણ ભાઈ રસ્તો એના માટે સારો હતો તો તમારા માટે પણ સારો હશે એની શું ગેરંટી છે? એટલે ભાઈ દોડતા સસલા કરતાં ધીમા કાચબા જેવું બનવું સારું. અને ભાઈ સ્પીડ ઇઝ અ સ્ટેટસ બટ ડાયરેક્શન ઇઝ ધ ડેસ્ટિનેશન. એટલે ભાઈ ઝડપ ઓછી હશે ને તો ચાલશે, પણ દિશા સાચી હોવી જોઈએ. અને જો મારી વાત સાચી લાગે ને તો લાઈક, શેર, કમેન્ટ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.